Balloon bells. મોતી મોતી અહીંયા આવ. અરે ક્રિસ્ટી, તું અત્યારે આવ, તું પણ ખાવાનું ખા. અરે શું તું આ બેકાર ખાવાનું ખાવામાં લાગ્યો છે? મારી પાસે તારા અને મારા બંને માટે મસ્ત ચિકન છે. શું કહ્યું ચિકન? પણ હું અત્યારે ઘરની રક્ષા કરી રહ્યો છું, હું નહીં આવી શકું. અરે વધારે દૂર નથી, આપણે ખાઈને આરામથી આવતા રહીશું. બહુ બધું છે, તેને મારે એકલીને નથી ખાવું. આમ હું જતો રહ્યો તો આ ઘરની રક્ષા કોણ કરશે? અરે તું તેની ચિંતા ના કરીશ, હું તેની સાથે વાત કરું છું. ડંકી ભાઈ, અમે બંને થોડા જ સમયમાં આવીએ છીએ. ત્યાં સુધી ઘરનું ધ્યાન રાખી લેશો ને? એ નહીં કરે, એ તો મારાથી ચીડાયેલો છે. બુદ્ધુ ગધેડાનો બદલો. ચંદનપુર ગામમાં જંગલની સરહદ પર એક ગધેડો કોઈક ઊંડા વિચારમાં હતો. તેને એ પણ ખબર ન હતી કે તે કઈ તરફ જઈ રહ્યો છે. સામેથી એક બળદ, નોળિયો અને રામુ હાથી આવતા હતા. અચાનક ગધેડો રામુ હાથી સાથે અથડાયો અને પડ્યો. અરે ડંકી ભાઈ, સંભાળીને, કયા વિચારમાં છો? અરે રામુ હાથી, તમને તો ખબર જ છે કે મારા માલિક ધોબીને એક કૂતરો પણ છે. કાલે રાત્રે અમે જ્યારે બહાર બેઠા હતા, અરે ઓ મોતી, જો ઘરે ચોર આવ્યો છે, જલ્દીથી ભસ અને માલિકને જગાડ. ચોર જ્યારે અંદર આવશે ત્યારે હું ભસીશ, મારું કામ મને ના શીખવાડ. સારું, જો તું માલિકને નહીં જગાડે ને તો હું જગાડું છું એમને, એમ કહી મેં રેકવાનું ચાલુ કર્યું. અરે શું થયું આ મૂર્ખને? રાત્રે પણ સુવા નથી દેતો. મારો માલિક ઉઠ્યો અને મને લાકડીથી ખૂબ માર્યો અને મોતી કૂતરો મને પીટતા જોઈને ખૂબ ખુશ થયો. આ તો તારી સાથે બહુ ખોટું થયું. ખોટું તો થયું છે, પણ મારી પાસે એક પ્લાન છે જેનાથી હું મારો બદલો લઈ શકું. અચ્છા, તો ઠીક છે, બતાય. અમે તારા મિત્રો છીએ, તારી મદદ જરૂર કરીશું. ખબર નહીં પણ ગધેડાએ આ બધાને શું વાત કહી. સાંજના સમયે ધોબી કપડાં ધોતો હતો. ડંકી અને મોતી તેમની જગ્યા પર બેઠા હતા. ત્યાં જ બંનેને ભસવાનો અવાજ સંભળાયો. મોતીએ સામે જોયું તો થોડે દૂર એક સુંદર કૂતરી ઊભેલી હતી. અરે વાહ, કેટલી સુંદર ડોગી છે. મોતી ઊભો થઈ તેની તરફ ગયો. હેલો, મારું નામ મોતી છે અને તમારું નામ શું છે? મારું નામ ક્રિસ્ટી છે. સારું નામ છે. તું ક્યાં રહે છે? મારું ઘર તો પાછળવાળી ગલીમાં છે. બંને જણાએ ઘણી વાતચીત કરી. પછી મોતી બોલ્યો કે માલિકના આવવાનો સમય થયો છે, હું જાઉં છું. થોડી વાર હજુ રહી જા ને, વાતો કરીએ આપણે. ના, હું નથી રોકાઈ શકતો, હું જાઉં છું. કાલે ફરી મળીશું. આમ કહી મોતી પાછો આવ્યો. શિટ, આ તો પાછો આવી ગયો. મને હતું કે માલિક તેને ભાગેલો જોઈને તે પાછો આવશે ને તો તેને ખૂબ મારશે. સાંજે જ્યારે ગધેડો ઘાસ ખાવા જંગલ ગયો ત્યારે તેના મિત્રોને પણ મળ્યો. ત્યાં ક્રિસ્ટી પણ હતી. તારાથી આટલું પણ કામ ન થયું ક્રિસ્ટી? તને છોડીને માલિક ના આવતા પહેલા આવી ગયો. અરે આવી ગયો હતો તો કોઈ વાંધો નહીં. આવતીકાલે ફરીથી પ્રયત્ન કરીશ અને તેને મરાવડાઈને જ માનીશ. ના, એ એવી રીતે નહીં માને. મારી પાસે એક સરસ પ્લાન છે. ગધેડાએ તેમને કોઈ નવો પ્લાન સમજાવ્યો. રાત્રે ઠીક 11 વાગે ધોબી આવ્યો. મોતી અને ગધેડો બંને પોતપોતાની જગ્યાએ બેઠા હતા. ધોબીએ મોતીની સામે ખાવાનો વાડકો મૂક્યો અને તેના માથા પર હાથ ફેરવતા બોલ્યો કે મોતી, એને આરામથી ખાઈ લેજે, ઠીક છે? અને માલિક પોતાના પલંગમાં જઈને સૂઈ ગયો. મોતી ખાવાનું ખાતો હતો ત્યાં જ ક્રિસ્ટી પહોંચી ગઈ. મોતી અહીંયા આવ. તેને જોતા જ મોતી ખુશ થતા બોલ્યો કે અરે ક્રિસ્ટી, તું અત્યારે આવ, તું પણ ખાવાનું ખા. અરે શું તું આ બેકાર ખાવાનું ખાવામાં લાગ્યો છે? મારી પાસે તારા અને મારા બંને માટે મસ્ત ચિકન છે. શું કહ્યું ચિકન? પણ હું અત્યારે ઘરની રક્ષા કરી રહ્યો છું, હું નહીં આવી શકું. અરે વધારે દૂર નથી, આપણે ખાઈને આરામથી આવતા રહીશું. બહુ બધું છે, તેને મારે એકલીને નથી ખાવું. આમ હું જતો રહ્યો તો આ ઘરની રક્ષા કોણ કરશે? અરે તું તેની ચિંતા ના કરીશ,
હું તેની સાથે વાત કરું છું. અને ક્રિસ્ટીએ ગધેડાને કહ્યું કે ડંકી ભાઈ, અમે બંને થોડા જ સમયમાં આવીએ છીએ. ત્યાં સુધી ઘરનું ધ્યાન રાખી લેશો ને? એ નહીં કરે. એ તો મારાથી ચીડાયેલો છે. ના ના, એવી વાત નથી. લડાઈ ઝઘડા તો ચાલતા રહે. તું આરામથી જઈને આવ, હું સંભાળી લઈશ. ગધેડાની આ વાત સાંભળી મોતી હેરાન થઈ ગયો. હવે ચાલો, ચિકન ઠંડુ ના થઈ જાય. મોતી ક્રિસ્ટી સાથે ત્યાંથી જતો રહ્યો. ક્રિસ્ટી, વધારે દૂર તો નથી ને? અરે ના, બસ નજીકમાં જ છે. જો પેલા ઘરમાં છે. તેમણે સામે એક ઝૂંપડી જોઈ. અચ્છા, એની અંદર રાખ્યું છે. બંને ઝડપથી તે ઝૂંપડી તરફ જઈ રહ્યા હતા. અને આ બાજુ હાથી, નોળિયો અને બળદ મોતીના ઘર તરફ આગળ વધતા હતા. હવે આપણે ત્રણે જણા તે ધોબીના ઘરને ઉથલ-પુથલ કરી નાખીએ. ઘરની બધી વસ્તુ બરબાદ કરીશું. પછી આપણા મિત્ર ડંકીનો બદલો પૂરો થઈ જશે. ક્યાં રહી ગયા આ ત્રણે? અત્યાર સુધી આવી જવું જોઈતું હતું. આ બાજુ મોતી ઝૂંપડી પાસે આવી ગયો હતો. ક્રિસ્ટી ત્યાં જઈને રોકાઈ ગઈ. મોતી, પહેલા તું અંદર જઈને જો. હું કેમ અંદર જાઉં? તું પણ મારી સાથે આવ. ના, મને ડર લાગે છે. ઘરનો માલિક જાગતો હશે તો હું મુશ્કેલીમાં મુકાઈ જઈશ. તું પહેલા અંદર જા અને જો કે ચિકન પાસે કોઈ છે કે નહીં. અને જો આજુબાજુ કોઈ ના હોય તો તું મને બૂમ પાડી દેજે. હું આવી જઈશ. આના પર મોતી વિચારે છે. ડંકીએ કાલે મારા કારણે માર ખાધો હતો, તો પણ એને વિચારે વગર કહી દીધું કે તે મારી જગ્યાએ ચોકી કરશે. અને આ ક્રિસ્ટી અચાનક મને ચિકન ખવડાવવાનું કેમ વિચારે? શું થયું? શું વિચારે છે? હું હમણાં આવું છું ક્રિસ્ટી. આમ કહી મોતી ત્યાંથી પાછો પોતાના ઘર તરફ ભાગ્યો. અરે મોતી, ઊભો તો રહે. ક્યાં ભાગે છે? જરૂર એ ડંકીની ચાલ છે. ક્યાંક મને ઘરે પહોંચવામાં મોડું ના થાય. આમ વિચારી તે વધુ ઝડપથી ભાગવા લાગ્યો. લગભગ 5-10 મિનિટ ભાગ્યા પછી તે ઘરે પહોંચી ગયો. તેણે જોયું કે હાથી, નોળિયો અને બળદ ડંકી પાસે ઊભા છે. તમે જલ્દી અહીંયા તોફાન મચાવી દો. ઘરનું બધું સામાન તહેસ નહેસ કરી નાખો. પછી જ્યારે માલિક જાગશે અને બધું બરબાદ જોશે ને, તો તેને બહુ દુઃખ થશે. અને તેને ખબર પડશે કે મોતી તો ઘરમાં નહોતો, તો તેને બહુ ગુસ્સો આવશે. પછી જ્યારે મોતી ઘરે આવશે ને, તો માલિક તેની બહુ પીટાઈ કરશે. એટલામાં ત્યાં મોતી આવી ગયો અને બોલ્યો કે એવું કશું નહીં થાય. મોતી એનું કામ જવાબદારીપૂર્વક કરવાનું જાણે છે. આમ કહી તેણે જોર જોરથી ભસવાનું ચાલુ કર્યું. અરે ભાગો બધા! એવામાં ધોબી જાગ્યો. અરે, આટલા બધા જાનવર! તેણે લાકડી ઉઠાવી અને ત્રણે જાનવરો પાછળ ભાગ્યો. 2 દંડા હાથીને વાગ્યા. અરે બાપ રે! અને 5 દંડા બળદને. પછી ત્રણે જણા ત્યાંથી બચીને જતા રહ્યા. બહુ સરસ મોતી. જો તું ના હોત ને તો કેટલું નુકસાન થઈ ગયું હોત. હવે મોતી તેની જગ્યા પર જઈને બેઠો અને ગધેડાને ચીડાવવા લાગ્યો. ડંકી, તું ગધેડો છે ને ગધેડો જ રહીશ. મૂર્ખ! આના પર ગધેડો પોતાના દાંત પીસતો રહ્યો. બીજા દિવસે ગધેડો ઘાસ ખાવા જંગલમાં ગયો તો હાથી અને બળદ તેની સામે આવ્યા. તારો બદલો લેવાના ચક્કરમાં અમને બહુ દંડા વાગ્યા. હવે તારી જોડે અમે અમારો બદલો લઈશું. ના ના, એમાં મારી કોઈ ભૂલ નહોતી. આટલું કહી ગધેડો ભાગ્યો. હાથી અને બળદ તેની પાછળ ભાગ્યા. અરે બચાવ! અરે બચાવ! આજ પછી કોઈનું ખોટું હું નહીં કરું. બચાવ! મારાથી તો ઉડાશે પણ નહીં ઉડી શકું હું. ટીનું ચકલી ધીરેથી જમીન પર આવી ગઈ. તેની સાથે બુલબુલ અને મેના પણ ઉતરી ગયા. સવાર પડી ત્યારે સૂરજ ઉગ્યો અને ઠંડી ઓછી થવાના કારણે બુલબુલ અને મેના ઉઠ્યા. બુલબુલ, તું ઠીક તો છે ને? હા, હું ઠીક છું. પણ આ ટીનું હજી સુધી કેમ સૂઈ રહી છે? તેને ઉઠાડવા બુલબુલ અને મેનાએ ઘણા અવાજ કર્યા, પણ તે તો ઉઠી જ નહીં. અરે, આના તો શ્વાસ પણ નથી ચાલી રહ્યા. શરીર ઠંડુ પડ્યું છે. ટીનું આ દુનિયામાં નથી રહી. આ ડિસેમ્બર મહિનાની શરૂઆત હતી. જંગલમાં શિયાળાની ઋતુ હતી.
અને થોડી થોડી બરફ વર્ષા થઈ રહી હતી. એવામાં બધા જાનવરો ચિંતામાં હતા અને એકબીજા સાથે ચર્ચા કરતા હતા. તમને બધાને યાદ છે કે ગયા વર્ષે ઠંડીની મોસમમાં આપણે કેટલાય મિત્રોને ગુમાવ્યા છે. લાગે છે આ વર્ષે ગયા વર્ષ કરતાં પણ વધારે ઠંડી પડશે. હા, મને પણ એ જ લાગે છે, કારણ કે આ વર્ષે ડિસેમ્બરથી જ બરફ પડવા લાગી છે. તો વિચારો જાન્યુઆરીમાં શું થશે. સાંજ પડી, સૂરજ ઢળી ગયો અને ઠંડી પણ ખૂબ જ વધી ગઈ હતી. બધા જાનવરો પોતપોતાના ઘરમાં જતા રહ્યા. ટીનુ, ચકલી, મેના અને બુલબુલે જેવું ઉડવાનું શરૂ કર્યું, ઠંડો પવન તેમના શરીરને અકળાવવા લાગ્યો હતો. મારાથી તો ઉડાશે પણ નહીં ઉડી શકું હું. ટીનુ ચકલી ધીરેથી જમીન પર આવી ગઈ. તેની સાથે બુલબુલ અને મેના પણ ઉતરી ગયા. ઠંડી ખૂબ જ વધારે હતી, તેથી ક્યારે આ ત્રણેયની આંખો લાગી ગઈ તેમને ખબર જ ના પડી. સવાર પડી ત્યારે સૂરજ ઉગ્યો અને ઠંડી ઓછી થવાના કારણે બુલબુલ અને મેના ઉઠ્યા. બુલબુલ, તું ઠીક તો છે ને? હા, હું ઠીક છું, પણ આ ટીનુ હજી સુધી કેમ સૂઈ રહી છે? તેને ઉઠાડવા બુલબુલ અને મેનાએ ઘણા અવાજ કર્યા, પણ તે તો ઉઠી જ નહીં. અરે, આના તો શ્વાસ પણ નથી ચાલી રહ્યા. શરીર ઠંડુ પડ્યું છે. ટીનુ આ દુનિયામાં નથી રહી. આમ કહી મેના અને બુલબુલ રડવા લાગ્યા અને ધીરે ધીરે બધા જાનવર તેમની પાસે ભેગા થયા. બપોરના સમયે થોડો તડકો નીકળ્યો તો જાનવરોની તકલીફ થોડી ઓછી થઈ. બધાએ જોયું કે એક સારસ નદીના કિનારે પડ્યો તડપતો હતો. અરે, આ સારસ ક્યાંથી આવી ગયો? એને તો બહુ વાગ્યું છે. બિચારો નદીના ઠંડા પાણીને કારણે ધ્રુજે છે. હું તેની માટે ગરમીની વ્યવસ્થા કરું. ત્યાં સુધી તમે એને ઉઠાવીને તડકામાં મૂકો. રામુ હાથીએ પોતાની સૂંઢનો સહારો આપી સારસને ઊભો કર્યો અને તેઓ નદી કિનારેથી દૂર આવ્યા. મેં આગ સળગાવી છે. રામુ હાથી, એને લઈને આવો. હવે બધા જાનવર સારસ સાથે બોનફાયર સામે બેઠા. એટલામાં ડોક્ટર સસલું પણ ત્યાં આવી ગયા. હું તારી પાંખ પર આ ઔષધિ લગાવું છું. તું જલ્દી ઠીક થઈ જઈશ. ડોક્ટર સસલાએ ઔષધિ તેની પાંખ પર લગાવી. બધાએ સારસનું ખૂબ ધ્યાન રાખ્યું. પછી સાંજ પડતા પડતા લોહી થીજી દે તેવી ઠંડી પડવા લાગી. હે ભગવાન, કેટલી ઠંડી પડી રહી છે. એવું લાગે છે કે જાણે મારા હાથ અને પગમાં બરફ જામી ગયો હોય. તમે લોકો મારા કારણે ઠંડીમાં ના બેસો. પોતપોતાના ઘરમાં જઈને બેસો ને. ના દોસ્ત, અમે તને આમ છોડીને ના જઈ શકીએ. અમારામાંથી 2 જણા તારી પાસે રહેશે. હવે કાલુ રીંછ અને રામુ હાથી સારસની પાસે રોકાયા અને બીજા બધા પોતપોતાના ઘરે જતા રહ્યા. બીજા દિવસે ફરીથી માતમનો માહોલ બન્યો. મિંકી ચકલીના 2 બાળકો ઠંડીને કારણે મરી ગયા. તે તેના મરેલા બચ્ચા પાસે બેસીને રડતી હતી. કેટલી કમનસીબમાં છું હું. મારી નજરોની સામે મારા બચ્ચાને મરેલું પડેલું જોઈ રહી છું. હે ભગવાન, કાં તો ઠંડી ઓછી કરી દો, કાં તો પછી અમને આ ઠંડી સહન કરવાનું બળ આપો. સારસ એ બધાના જાનવરોનું દુઃખ જોઈને ખૂબ જ ચિંતિત થયો. પણ એ કરી પણ શું શકે? હવે વધારે બરફ પડવા લાગી. સવારથી રાત પડી ગઈ પણ બરફ પડવાનું ચાલુ જ રહ્યું. દિવસ અને રાત સતત બરફ પડતી રહી અને ઠંડી તો વધતી જ રહી. હવે પક્ષીઓની સાથે જાનવરોના પણ જીવ જતા હતા. જંગલના 2 સસલા અને 1 હરણ પણ ઠંડીને કારણે મરી ગયા અને બધા જાનવર ખૂબ જ દુઃખી હતા. તમે બધાએ મને મદદ કરી અને મારું ધ્યાન રાખ્યું, પણ હું તમારા માટે કશું કરી શકતો નથી. મને બહુ ખોટું લાગે છે. આ સાંભળી બધા જાનવર તેની તરફ હેરાનીથી જોવા લાગ્યા હતા. ત્યારે રામુ હાથી બોલ્યો, અરે સારસ, નદીની મોસમ એક કુદરતી વસ્તુ છે. એમાં અમે અને તું શું કરી શકીએ? તું પસ્તાવો જરાય ના કર. મને ખબર છે, છતાં પણ મને બહુ ખોટું લાગે છે. આ ઠંડીથી બચવાનો કોઈ ને કોઈ ઉપાય જરૂર હશે.
સાંજ થતાની સાથે જ બરફ વર્ષાની સાથે સાથે ઠંડી પણ ખૂબ વધી ગઈ. બધા જાનવર અને પક્ષી હવે ચિંતામાં આવી ગયા. કોણ જાણે આજે કયું જાનવર મરી જશે અને ક્યાં સુધી આ ઠંડીની સામે ટકવું પડશે. એટલામાં બધા જાનવરોએ એક પરીને આકાશમાં ઉડતી જોઈ. અરે ત્યાં જુઓ, એ તો એક પરી લાગે છે. કેવી આકાશમાં ઉડે છે. શું કીધું તમે? પરી? જ્યારે સારસે આકાશમાં જોયું ત્યારે તે પરીને જોઈને ખૂબ ખુશ થઈ ગયો. અરે આસમાની પરી, તું ઠીક છે? અરે પ્રિય સારસ, પરી જમીન પર આવી અને સારસને જોઈને ખૂબ ખુશ થઈ ગઈ. આસમાની પરી, તું ઠીક છે? તને જોઈને મને બહુ સારું લાગે છે. અને મને પણ તને એકદમ સરસ જોઈને ખૂબ સારું લાગી રહ્યું છે. નહીં તો હું તો સમજતી હતી કે તે સારસે મને તો બચાવી લીધી, પણ મારા લીધે કદાચ તે પોતાનો જીવ ગુમાવી બેઠો હશે. આ તમે એકબીજા જોડે શું વાતો કરો છો? કંઈ ખબર નથી પડતી. હું તમને કહું મારા પ્રિય મિત્રો, હું વાદળી પરી છું. એક દાનવ મારી પાછળ પડ્યો હતો. તે મને મારીને મારી શક્તિઓ છીનવવા માંગતો હતો. એક સાંજે જ્યારે તે દાનવ મને મારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે આ સારસ ત્યાં આવ્યો અને તેણે તેની પેની ચાંચથી તેના પર હુમલો કર્યો. તે દાનવ પણ તેને મારવા લાગ્યો અને તે જ લડાઈમાં આની પાંખોમાં વાગી ગયો. પણ આની ચાંચના હુમલાથી તે દાનવ ખૂબ વધારે જખમી થઈ ગયો હતો. હું પણ જખમી હતી, તેથી જ અત્યાર સુધી અહીંયા ના પહોંચી શકી. આજે સવારે સારી થઈ તો આની શોધમાં અહીંયા આવી ગઈ. આપણે બહુ નસીબદાર છીએ કે પ્યારો સારસ આપણા જંગલમાં રહે છે, જે કોઈને મુશ્કેલીમાં નથી જોઈ શકતો અને બધાની મદદ કરે છે. હા, પણ હું તમારી કોઈ મદદ નથી કરી રહ્યો, એનું મને ખૂબ અફસોસ છે. અરે શું થયું સારસ? કઈ મુશ્કેલીની વાત કરી રહ્યો છે તું? આ જંગલ પહાડીની ખૂબ નીચે છે, તેથી અહીં ઠંડી ખૂબ વધારે પડે છે. દરરોજ રાત્રે કેટલાય પશુ પક્ષીઓ માર્યા જાય છે અને હું એમને માટે કશું નથી કરી શકતો. આ સાંભળી આસમાની પરીએ બધા જાનવરો પક્ષીઓ તરફ જોયું કે જેઓ ઠંડીને કારણે ખૂબ પરેશાન હતા. તે મારો જીવ બચાવ્યો છે સારસ. હવે તને મદદ કરવાનો વારો છે, તો કેવી રીતે પાછળ પડી શકું હું? આમ કહીને તેણે પોતાની લાકડી ફેરવી અને જમીનમાંથી એક થાંભલો નીકળવા લાગ્યો. થોડી વારમાં તો એ થાંભલો ખૂબ જ ઊંચો થઈ ગયો. એની ચારે બાજુ 4 મોટા મોટા પંખા આવી ગયા. અરે, આટલા મોટા મોટા પંખા, આનાથી તો ઠંડી વધી જશે. તેવું નથી મિત્રો. આમ કહેતા પંખા ચાલુ થયા અને તે પંખાઓમાંથી ગરમ હવા નીકળવા લાગી. અરે વાહ! ધીરે ધીરે ગરમ હવા આખા જંગલમાં ફેલાવા લાગી અને જંગલની ઠંડી ઓછી થઈ ગઈ. અરે વાહ! કેવું ગરમા ગરમ લાગે છે. આ ગરમ હવામાં તો બહુ આરામ મળે છે. સાચે ખૂબ સારું લાગી રહ્યું છે. હવે તો અમે બધા આરામથી સૂઈ શકીશું અને આખા શિયાળામાં કોઈને ક્યારેય તકલીફ નહીં પડે. ચાલો હવે હું જાઉં છું મિત્રો. પ્રિય સારસ, તારો એકવાર ફરીથી હૃદયથી આભાર. આભાર આસમાની પરી, તે ખૂબ મોટી મુસીબત દૂર કરી છે. જેઓ બીજાની મદદ કરે છે તેઓનું ક્યારેય ખરાબ નથી થતું. આમ કહી પરી ગાયબ થઈ ગઈ અને બધા જાનવર ગરમ હવાનો આનંદ લેવા લાગ્યા.